હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલાલા। સમાચારમાં વાત કરીએ તો અગાઉ 5 દિવસ પહેલા તસ્લીમા બાનુ મંસૂરીની હત્યાના કેસને ચર્ચરિત થયો હતો। આજે તસ્લીમા બાનુના ઘરના સદસ્યોના આંસુ સુકાયા નથી, જે આજે પોલીસ ભવન ખાતે કમિશનરશ્રીને રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા। તસ્લીમા બાનુની 38 વર્ષે હત્યા તેમના સસુરાલના અનેક લોકો દ્વારા થઈ હતી તેમ તેમના માતા પિતાના આક્ષેપો સાથે પોલીસ ભવન ખાતે આવ્યા હતા। ઇન્સાફ આપોના નારા સાથે આવેદનપત્ર આપ્યા હતા। જેપી પોલીસ દ્વારા તસ્લીમાના પતિ જાવેદ મંસૂરીની ધરપકડ કરવામાં આવી છે, પણ તસ્લીમાના ઘરના સદસ્યોનું કહેવું છે કે જાવેદ મંસૂરી સહિત અનેક લોકોના હાથ છે। હત્યામાં આ કેસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે તેવી અપીલ સાથે મીડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી તેમ તસ્લીમાના પિતા જમાલુદ્દીન શેખ દ્વારા જાણવા મળ્યું હતું। વધુમાં તેમણે જણાવ્યું હતું કે આરોપીઓ દ્વારા આચરવામાં આવેલ ગુનાના ફરિયાદીના દીકરીનું લાલવાની હોસ્પિટલ તેમજ બેન્કર્સ હોસ્પિટલ લઈ ગયા હતા। તેના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે તો પણ સત્ય હકીકત બહાર આવે અને બનાવવાળી ઘટનાની આજુબાજુની સરકારી તેમજ ખાનગી કેમેરાની ફૂટેજ ચેક કરવામાં આવે તો હકીકત બહાર આવે તેમ જણાવ્યું હતું। તેમજ આરોપીઓ કોણ હતા તે સત્ય હકીકત બહાર લાવવામાં, મોત મરણ જનારની બોડી ડિકમ્પોઝ કરવામાં, પુરાવાના નાશ કરવામાં સદસ્ય રહેલ હોય તેવી તમામ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે તો હકીકત બહાર આવે તેમ છે। रिबोत रूजे बरब आ जाओ जाओ मंसूरी जाओ सूत्रोच्चार मत करना। આવે છે પોલીસ ભવન આવ્યા છે। તસ્લીમનો અમે નિવેદન લઈને આવ્યા છે, આવેદનપત્ર લઈને આવ્યા છે કે જે અમને જસ્ટિસ મળવું જોઈએ એ હમણાં સુધી કશું એક્શન લેવાયું નથી અમારા માટે। તો તમારી માંગ શું છે? આટલી જ માંગ છે કે જે એના અંદર ઇન્વોલ્વ છે એના બધા કાકા સસરા કાકી સાસુ એ લોકોનું બી ધરપકડ કરો ને એમનું બી રિમાન્ડ પાસ કરો સર। આપનું નામ? શેખ રેશમા। 17 વર્ષ થયા સર। 17 વર્ષથી થોડું પ્રોબ્લેમ તો હતું જ સર, થોડું ટોર્ચરિંગ તો એના કાકા સસરા છે ને એ તો કરતા જ હતા। એ બધા કહેતા હતા કે અમે વડીલ છે, અમે ઘરનું કરીએ છીએ, અમે જ બધું કરીશું। એના લીધે બધું જાવીદે એના કહેવા પર જ બધું કર્યું। પોલીસ દ્વારા કરવામાં ખાલી જાવીદને જ પકડ્યું છે સર। અમે જ્યારે રિપોર્ટ એમને કહેવા ગયા, એફઆઈઆર લખવા ગયા તો એ લોકો એવું કહેતા ખાલી જાવીદનું તમે નામ લખાવો, મોહમ્મદભાઈનું નામ લખાવવાની જરૂર નથી તમારે। એના કાકા સસરા તસ્લીમના જાવીદના કાકા થાય। બસ આવા પિયરમાં આવવા ના દે, પિયરમાંથી એવું કહે કે તું પૈસા લઈને આવ, તું રિક્ષા લઈને આવ, તું ઘરનું મકાનની માંગણી કર, એ બધું ટોર્ચરિંગ થતું ને એને। मैं एनी सिस्टर था वो शेख रेशमा। मेरे बस यही मांग है, हमें साहब ने पास आया थे, कमिश्नर साहब के पास आए। हमारे मतलब तस्लीम को न्याय मिलना चाहिए। हमारे जितने भी इसके अंदर मारने में हैं उनको सबको सजा होनी चाहिए, कड़ी से कड़ी। रिमांड लो उनको 1-1 महीने का, और कोई भी मतलब छूटना नहीं चाहिए। हम तो बस यही चाहते हैं कि मेरी तस्लीम गई है, दूसरी तस्लीम बड़ौदे में कि हिंदुस्तान में कोई भी 7 जात है उनकी कोई की भी दूसरी बेटी तस्लीम जानी नहीं चाहिए। हमारा तो बस ये ही है, गई तो आने वाली नहीं है, लेकिन दूसरी को बचाओ, बेटियों को, दूसरी तस्लीम को बचाओ। हम तो ये चाहते हैं, बस इसका खून कराए, मर्डर कराए, एक का काम नहीं है ये मेरी बेटी एक से नहीं मरी है। ये तो इन्होंने एक ने इल्जाम ले लिया है दूसरों को, मतलब सगे वालों को, चाचाओं को, जिसको बचाने के लिए कि मैं अकेला कबूल कर ले, हम तेरे को छुड़ा लेंगे। लेकिन मेरी तस्लीम एक से नहीं मरी है, ये पूरा घर है। 3-4 जना जो है उन, अब हम तो नाम लेंगे तो कोई मतलब नहीं है, ये है इनका काम साहब का।
ये मतलब पकड़वा આવે ચેક કરાવો કોના સાથે વાત થઈ કેટલા વાગે વાત થઈ એની બરાબર એના કાકા સસરાનું બી ચેક કરાવો ને સીસીટીવી કેમેરા બી જે રોડથી આયા જે રોડથી ગયા એ બધું ચેક કરાવો સર બસ આટલું જ એમનું પ્લાનિંગ કઈથી સ્ટાર્ટ થયું સજા કોલ મિલની રેકોર્ડ चाहिए, એમનું बस मेरी બધું बेटी को न्याय જાણ मिलना થવી જોઈએ चाहिए। ને જે પોલીસ વાળા હતા અહીંયા જેપી પોલીસ સ્ટેશનમાં એ લોકોને વચ્ચે ના રાખો બીજા લોકોને આ સોંપી દો રજૂઆત શું છે તમારી? હું તપનદાસ ગુપ્તા થોડાક સમય પહેલાં જ થોડાક દિવસ પહેલાં તાંદલજામાં તસ્લીમ નામની એક દીકરી જેના લગ્ન 18 વર્ષ પહેલાં થયું હતું એમના મૃત્યુ થયું એમને મારી નાખવામાં આવી હતી છેલ્લા ઘણા વર્ષોથી એમના સાથે અન્યાય અને જુલમો ચાલતી હતી એના પાસેથી પૈસાની માંગણી કે રિક્ષાની માંગણી કે ઘર માંગણી એ બધું કરવામાં આવી રહી હતી એને પોતાના પિયરમાં આવવા દેવામાં આવતું નહોતું અને આ આખી વાતને લઈને ઘણા સમયથી ત્યાં અશાંતિ ચાલી રહી હતી અને એમને છેલ્લે ગળામાં ફાંસો આપીને દુપટ્ટાના મદદથી એમને મારી નાખવામાં આવ્યું છે પરંતુ એની જે શરીરમાં જે દાગો કે જે નિશાનીઓ છે એનાથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે આ રીતે કોઈને મારવું હોય તો એકલા મારવું શક્ય નથી ઘરના તમામ સગા સંબંધીને શંકા છે કે આ જે હત્યા થઈ છે જે ખૂન કરવામાં આવી છે એમાં બીજાના પણ સંડવાની છે અને એ બીજા કોણ છે કોનામાં આ કેમ પીઆઈ સાહેબ એમ કહે છે કે બીજાનું નામ એમાં લેવાનું નહીં એના કારણે કોઈને પણ શંકા જાય કે ઉપરના કોઈ દબાણ કામ કરી રહ્યા છે કે રાજકીય દબાણ કામ કરી રહ્યા છે કે એ વ્યક્તિ જેના ગુનેમાં સંડોવાયેલા છે એ વિસ્તારના કોઈ આગેવાન છે કે કોઈ આગેવાનના એના ઉપર આશીર્વાદ છે એ બધા પ્રશ્નો આવી જાય છે એટલે જ આની વ્યવસ્થિત તપાસ થવું જોઈએ એ માટે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવ્યા છે એને અહીંયા આગળ અને એક જ વસ્તુ કહેવા માંગીએ છીએ કે એને નિષ્પક્ષ તપાસ થાય અને તમારી માંગ એ છે કે ભાઈ બીજા અમે પોતે પણ કહીએ છીએ કે એનું નિષ્પક્ષ તપાસ થાય અને ત્યારે જ એ શક્ય બને જ્યારે ક્રાઇમ બ્રાન્ચને આ સોંપવામાં આવે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરે તો નિષ્પક્ષ તપાસની શક્યતા વધી જાય એટલી જ વાત આજે અમે અહીંયા કરવા માટે આવ્યા છે.